ચાલો જાણીએ આજના સમાચાર। રાજસ્થાનના જયપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે તારીખ 23/6/2025ના રોજ પધારેલા સદગુરુ પૂજ્ય ઈશ્વર ચરણદાસ સ્વામીનું પૂજ્ય સંતો ભક્તોએ કર્યું ભાવપૂર્ણ સ્વાગત। મંદિરમાં બાળકો, યુવકો, હરિભક્તોએ વિશિષ્ટ રીતે પૂજ્ય ઈશ્વર ચરણદાસ સ્વામીનું સ્વાગત કરી આવકાર્યા। પૂજ્ય સંતોએ પુષ્પહાર અર્પણ કર્યો। મંદિરના પ્રાંગણમાં ઉપસ્થિત સૌ ભક્તોને પૂજ્ય ઈશ્વર ચરણદાસ સ્વામીએ આશીર્વાદ આપ્યા। મહારાષ્ટ્રમાં પુણેના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સદગુરુ પૂજ્ય ડૉક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયા વિવિધ કાર્યક્રમો। તારીખ 21/6/2025ના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે બાળકો, યુવકોએ ભગવાન શ્રી સ્વામિનારાયણની યોગ મૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીની સ્મૃતિ સાથે યોગાસન તેમજ સૂર્ય નમસ્કાર કરીને યોગ દિવસની ઉજવણી કરી। યોગાભ્યાસ બાદ બાળકો, યુવકોને પૂજ્ય ડૉક્ટર સ્વામીએ વિશેષ આશીર્વાદ આપીને નિયમિત યોગ અભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી। આ દિવસે યોજાયેલી કાર્યકર સભામાં વિવિધ સત્સંગ પ્રવૃત્તિઓમાં સેવારત કાર્યકરોએ પૂજ્ય ડૉક્ટર સ્વામીના વક્તવ્ય દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું। તારીખ 22/6/2025ના રોજ યોજાયેલી રવિ સત્સંગ સભામાં ભક્તોએ સત્સંગથી થયેલા જીવન પરિવર્તનના પોતાના સ્વાનુભવો વર્ણવ્યા। પૂજ્ય ડૉક્ટર સ્વામીએ દૈનિક જીવનમાં સત્સંગના મહત્વ વિશે પ્રેરક વક્તવ્યનો લાભ આપ્યો। અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ 24/6/2025ના રોજ પધારેલા સદગુરુ પૂજ્ય ડૉક્ટર સ્વામીનું પૂજ્ય સંતો ભક્તોએ કર્યું ભાવપૂર્ણ સ્વાગત। મંદિરમાં દર્શન અને આરતી બાદ સંતો ભક્તોએ પૂજ્ય ડૉક્ટર સ્વામીના સમીપ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। આજે સવારે તારીખ 25/6/2025ના રોજ પ્રાતઃ કથામાં પણ સંતો ભક્તોએ પૂજ્ય ડૉક્ટર સ્વામીનો લાભ પ્રાપ્ત કર્યો। આગામી દિવસો દરમિયાન અમદાવાદ ખાતે પૂજ્ય ડૉક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં વિવિધ સત્સંગલક્ષી કાર્યક્રમોનું આયોજન થશે। વિવિધ BAPS સ્વામિનારાયણ મંદિરો અને સત્સંગ કેન્દ્રો ખાતે યોજાઈ મહિલા પારાયણો। જામનગરમાં યોજાયેલી મહિલા પારાયણમાં ધારાસભ્ય શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાગ્ય જાગ્યારે આજે જાણવા વિષય પર સંકીર્તન સાથે યોજાયેલી પારાયણમાં પધારેલા ધારાસભ્યશ્રીએ સત્સંગ કથામૃતનો લાભ પ્રાપ્ત કરી BAPS સંસ્થાની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી। આ ઉપરાંત જેતપુર ક્ષેત્રના વીરપુર ખાતે મહિલાઓ મોટી સંખ્યામાં પોથીયાત્રામાં અને પારાયણમાં જોડાયા હતા। અમદાવાદના મેમનગર ખાતે પણ મહિલા પારાયણમાં મહિલાઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।